નમસ્કાર. દર વર્ષે 21 માર્ચે આપણે વિશ્વ કવિતા દિવસ ઉજવીએ છીએ. પણ શું ક્યારે વિચાર્યું છે કે આજના આ ફાસ્ટ ફોરવર્ડ ડિજિટલ યુગમાં જ્યાં બધું જ રીલ્સ અને શોર્ટ્સમાં સમાઈ ગયું છે, ત્યાં કવિતાનું શું સ્થાન છે? ચાલો આજે આની જ વાત કરીએ અને જવાબ શોધવાની કોશિશ કરીએ. આ એક જ વાક્યમાં કવિતાનો આખો સાર આવી જાય છે. કવિતા એટલે ફક્ત શબ્દોની ગોઠવણ નહીં, પણ એ તો આપણા આત્માનો અવાજ છે. આપણી અંદર જે કંઈ પણ ચાલી રહ્યું હોય ને, એની સૌથી સાચી અભિવ્યક્તિ. તો સવાલ એ છે કે કવિતા જાદુ કરે છે કેવી રીતે? કેવી રીતે એ આપણા મનના ઊંડાણમાં છુપાયેલા વિચારો અને લાગણીઓને બહાર લાવે છે? ચાલો આને જરા નજીકથી સમજીએ. તો કવિતા છે શું? જુઓ, એ પ્રેમ અને જુદાઈની લાગણીઓ પણ છે, દેશ માટે ગવાતું ગીત પણ છે, અને સમાજમાં પરિવર્તન લાવવા માટેની એક મશાલ પણ છે. સાચું કહું તો કવિતા એક એવો અરીસો છે જેમાં આખો સમાજ પોતાનો ચહેરો જોઈ શકે છે અને ઇતિહાસના પાના જીવંત થઈ જાય છે. હવે ચાલો એ જાણીએ કે આ દિવસની સત્તાવાર શરૂઆત કેવી રીતે થઈ. કોણે નક્કી કર્યું કે કવિતા માટે એક આખો દિવસ હોવો જોઈએ અને કેમ? તો વાત છે 1999ની. પેરિસમાં યુનેસ્કોની એક મોટી મીટિંગ ભરાઈ હતી અને ત્યાં જ નક્કી કરવામાં આવ્યું કે 21 માર્ચનો દિવસ હવેથી કવિતાને સમર્પિત રહેશે. બસ આ જ એ નિર્ણય હતો જેણે આ વૈશ્વિક ઉજવણીનો પાયો નાખ્યો. પણ યુનેસ્કોનો હેતુ ખાલી કવિઓને યાદ કરવાનો નહોતો, એનાથી ઘણું વધારે હતું. એમનું મિશન હતું કે દુનિયાભરની અલગ અલગ ભાષાઓની વિવિધતા સચવાય. જે બોલીઓ ધીમે ધીમે ભૂલાઈ રહી છે, એમને કવિતા દ્વારા નવું જીવન મળે. અને હા, સ્કૂલ અને કોલેજમાં પણ કવિતાને એનું સાચું સ્થાન પાછું મળે. ઓકે, તો હવે પાછા આવીએ આપણા મૂળ સવાલ પર. આજના ઇન્સ્ટાગ્રામ અને ટિકટોકના જમાનામાં જ્યાં આપણી પાસે પોતાને વ્યક્ત કરવાના હજારો રસ્તાઓ છે, ત્યાં કવિતાની ખરેખર જરૂર શું છે? વિચારો. કવિતા એક તિજોરી જેવી છે. એ એવી તિજોરી છે જેમાં ભાષાનો ખજાનો સચવાયેલો રહે છે. ખાસ કરીને એવી ભાષાઓ જે લુપ્ત થવાની તૈયારીમાં હોય. જ્યારે કોઈ ભાષા કવિતામાં લખાઈ જાય છે ને, ત્યારે તે આવનારી પેઢીઓ માટે જીવંત રહી જાય છે. આપણી લાગણીઓ, ક્યારેક ખુશી, ક્યારેક દુઃખ, ક્યારેક પ્રેમ તો ક્યારેક ગુસ્સો, આ બધી લાગણીઓને શબ્દમાં વર્ણવવી કેટલી અઘરી છે નહીં? બસ ત્યાં જ કવિતા કામ આવે છે. એ આપણને આપણી જાતને અને બીજાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. કવિતાની કોઈ સરહદ નથી હોતી. એ તો દેશ અને સંસ્કૃતિના વાડા તોડીને સીધી દિલથી દિલ સુધી પહોંચે છે. જ્યારે આપણે કોઈ બીજી ભાષાની કવિતા વાંચીએ છીએ ને, ત્યારે આપણે ફક્ત શબ્દો નથી વાંચતા, પણ એ લોકોની સંસ્કૃતિ અને એમના હૃદયને પણ સમજીએ છીએ. અને આ સમજણ જ દુનિયામાં શાંતિ લાવવામાં મદદ કરે છે. અને જ્યારે સંસ્કૃતિઓને જોડવાની વાત આવે, તો ભારતથી મોટું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? ચાલો આપણા દેશની કવિતાની સમૃદ્ધ પરંપરા પર એક નજર કરીએ. આપણા દેશમાં કવિતાની પરંપરા કેટલી જૂની છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. વિચારો, વેદોની ઋચાઓથી લઈને ગાલિબની ગઝલો અને આજની આપણી ગુજરાતી કવિતાઓ સુધી શું નથી આપણી પાસે? આ વિવિધતા તો આપણી સૌથી મોટી તાકાત છે. અને સૌથી મજાની વાત તો એ છે કે ભારતમાં કવિતા ફક્ત પુસ્તકોમાં નથી સમાયેલી. એ તો હોળીના ફાગણમાં, લગ્નના ગીતોમાં અને સંતોના ભજનોમાં જીવે છે. ટૂંકમાં કવિતા આપણા શ્વાસમાં વસેલી છે. તો આટલું જાણ્યા પછી સવાલ એ થાય કે આપણે શું કરી શકીએ? આપણે આ ઉજવણીનો ભાગ કેવી રીતે બની શકીએ? ચાલો એની કેટલીક સાવ સહેલી રીતો જોઈએ. જુઓ, દુનિયાભરમાં લોકો આ દિવસને પોતપોતાની રીતે ઉજવે છે. ક્યાંક કવિ સંમેલન થાય છે, તો ક્યાંક શાળાઓમાં સ્પર્ધાઓ, અને સોશિયલ મીડિયા પર તો #વર્લ્ડ પોએટ્રી ડે સાથે કવિતાઓનો વરસાદ જ વરસે છે. પણ એના માટે કંઈ મોટું કરવાની જરૂર નથી. બસ આ ત્રણમાંથી કોઈ પણ એક કામ કરી શકાય. કોઈ સારી કવિતા વાંચો, અથવા તો મનમાં જે આવે એ લખવાની કોશિશ કરો. અને જો એ પણ ન થાય તો ગમતી કવિતા કોઈ મિત્ર સાથે શેર કરો. બસ આટલું જ કાફી છે. અને છેલ્લે બસ એક નાનો સવાલ. આપણા દરેકની અંદર એક વાર્તા છે, એક અવાજ છે. તો આપણા શબ્દો કઈ વાર્તા કહેવા માંગે છે? કદાચ એનો જવાબ કવિતામાં જ છુપાયેલો છે. જરૂર વિચારજો.